કોઈ પણ ઉત્સવ થાય ને એટલે દાન દેવું જોઈએ, આવું શિવ પુરાણ કહે છે. જો ભાગવતજીના માધ્યમથી કહું તો નંદ બાબાને ત્યાં જ્યારે પ્રભુ અવતરિત થયા ને ત્યારે સૌથી પહેલે એ નંદ બાબાએ જાત કર્મ સંસ્કાર કરાવ્યા. નંદસ્ત્વાજ મજ ઉત્પન્ને જાત આહ્લાદો મહામન આહુય વિપ્રાન વેદગનાન સ્નાતઃ શુચિર લંકૃત. બ્રાહ્મણોને બોલાવીને સૌથી પહેલે વેદોના મંત્ર બોલાવ્યા, જાત કર્મ સંસ્કાર કરાવ્યા. પછી તો કે વાચયિત્વા સ્વસ્ત્યનમ જાત કર્મ મજસ્ય વે, પુણ્ય વાચનની વિધિ કરી. અને આ બધું થઈ ગયું ને પછી દક્ષિણા દેવાનો સમય આપ્યો, એટલે કે દાન દેવાનો સમય આપ્યો. જ્યારે જ્યારે આપણા ઘરે, આપણા પરિવારમાં, આપણા ગામમાં જ્યારે મહામહોત્સવ થતો હોય ને ત્યારે આપણે કાંઈક ને કાંઈક એમાં ફૂલની પાંખડી આપવી જોઈએ. દાનનો મહિમા બતાવ્યો છે, એમાં આપણું દાન હોવું જ જોઈએ. તો આજે તમે વિચાર કરો કે હિમાલયને મેનાને ત્યાં દીકરીનો જન્મ થયો છે ને આખું ગામ ઉત્સવ કરે છે અને દાન આપે છે. મનમાં એવો વિચાર આવે કે એ તો એને ત્યાં દીકરી થી, આપણે દાન દેવાની શું જરૂર છે? તો એવું નથી. આ ગ્રંથો મને ને તમને એ શીખવાડે છે કે દાન દેવું જોઈએ. તમને બધાને સમજાય ને અત્યારના સમયના, અત્યારના યુગ પ્રમાણેની આપને સૌને વાત કરું તો આપણે કોઈના છોકરાના બર્થડેમાં ગયા હોય, જન્મ દિવસમાં, તો આપણે ખાલી હાથે જઈએ છીએ? કાંઈ નહીં 500 રૂપિયાનું રમકડું લઈને તો જઈએ છો. બોલો હર હર મહાદેવ. જઈએ કે નહીં? તો જ્યારે જ્યારે આપણે ત્યાં આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં કે આપણા ગામમાં સત્કર્મ થાય ને તો એમાં દાન દેવું જોઈએ, આવું લખ્યું છે. નંદ બાબાએ આપ્યું હતું, અહીંયા હિમાલય પણ આપે છે. ધેનું નામ નિયુતે પ્રાદાત વિપ્રેભ્ય સમલંકૃતે તિલાગ્રીમ સપ્તરત્નો ઘ શાકકો ભાંબરામૃતાન. નંદ બાબાએ સોનાના, ચાંદીના, હીરાના, જવેરાત, મોતીના, અન્નના, આ બધા વસ્ત્રોના બધા દાન કર્યા છે. અહીંયા હિમાલયે પણ કર્યું છે દાન. અને એવું નથી કે દીકરો આવે તો દાન દેવું, ઉત્સવ કરવો, એવું નથી. અહીંયા મને તમને કથા એ સમજાવે છે કે આપણે ત્યાં દીકરી આવે ને તો દીકરામાં જે ઉત્સવ કર્યો હોય ને એનાથી 100 ગણો ઉત્સવ દીકરીના જન્મમાં કરવો. સાહેબ, હજી એનાથી વિશેષ કહું ને તો જે વ્યક્તિ ભાગ્યશાળી હોય ને એને ત્યાં દીકરીનો જન્મ થાય છે. જે વ્યક્તિ ભાગ્યશાળી હોય એને ત્યાં દીકરીનો જન્મ થાય છે. પણ અત્યારના એવો યુગ આવ્યો છે કે આપણે દીકરા પાછળ જ દોડીએ છીએ. ન હોય ત્યારે દોડીએ ને આવી જાય પછી દોડીએ. ન હોય એટલે આપણે એમ કહીએ કે અમારે ત્યાં દીકરો થાય, માનતા કરીએ, વાહ કરીએ ને વાહ કરીએ ને વાહ કરીએ. પછી ભગવાન આપણને દીકરો આપી દે પણ એના લગ્ન થઈ જાય એટલે વયો જાય એટલે પાછા એની પાછળ દોડીએ. બેટા ઘરે આવીને, બેટા ઘરે આવીને. એવા દીકરાનું કામ શું? એની કરતા દીકરી હશે ને સાહેબ, કદાચ સાસરીએ ગઈ હશે ને તો પણ એ મા બાપને ભૂલશે નહીં, પ્રેમ આપશે. એટલા માટે દીકરીને આપણે તુલસીનો ક્યારો કહીએ છીએ. તો માનતા કરવી હોય ને તો દીકરી માટે કરજો, દીકરા માટે ન કરતા. તો આજે હિમાલય અને મેનાએ મહામહોત્સવ કર્યો છે અને ઘણું બધું દાન આપ્યું છે.